નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતના મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીનો પાળો જોખમી સ્થિતિમાં પહોંચી ગયો છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ નદીનો પાળો 3 અલગ અલગ સ્થળોએ તૂટી જતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. નદી કિનારે આવેલી જાહેર ફૂટપાથ પર ધસી પડતા વિસ્તારમાં અત્યંત જોખમી સ્થિતિ સર્જાઈ છે. સૌથી ગંભીર બાબત એ છે કે સતત ઘસાતા પાળાથી માત્ર 45થી 50 ફૂટના અંતરે ગગનચુંબી બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકાએ માત્ર ચેતવણીના બેનરો લગાવીને સંતોષ માણ્યો છે, જ્યારે જોખમ દૂર કરવા માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. નદી કિનારે ચાલી રહેલા બાંધકામ અને આસપાસની સોસાયટીમાં રહેતા લોકોના જાનમાલ પર મોટું નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. હવે તંત્ર ક્યારે કાયમી ઉકેલ લાવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.